આપણામાંથી લગભગ લોકોની સવાર ચા સાથે થતી હશે, પણ તમે લોકોને એવું કહેતા સાંભળ્યા હશે કે ખાલી પેટે ચા પીવાથી એસિડિટી થતી હોય છે, એટલા માટે આપણે ચા સાથે સવારે 2-4 બિસ્કિટ ખાઈ લેતા હોય છે. પણ શું તમને એ ખબર છે કે ચા સાથે બિસ્કિટ ખાવાની આદતને કારણે તમે બીમાર પડી શકો છો અને તમને હાર્ટ એટેક પણ આવી શકે છે? તો પ્રશ્ન એ થાય કે આપણે સવારે ચા સાથે શું ખાવું જોઈએ? તો એ જાણવા માટે આ વિડીયો આખો જોઈ લો. તમે આવી ગયા છો VTVGujarati.com પર અને મારું નામ છે મેઘા. ચા સાથે આપણે શું ખાવું જોઈએ એ જાણતા પહેલા એક કામ કરો કે પ્લે સ્ટોર પર જઈને તમે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. ચા સાથે બિસ્કિટ ખાવાની મજા તો કંઈક અલગ જ હોય છે, અને આજે ચા બિસ્કિટ ખાવાથી આપણું પેટ પણ ભરાઈ જતું હોય છે અને આપણે અલગ સ્વાદ પણ મળતો હોય છે. પણ શું તમને એ ખબર છે કે આ ચા અને બિસ્કિટનું કોમ્બિનેશન આપણે બીમાર પાડી શકે છે? સૌથી પહેલાં તો આપણે ચા અને બિસ્કિટ ખાઈએ તો આપણે કબજિયાત થઈ શકે છે, કારણ કે આપણે જે બિસ્કિટ ખાઈએ છીએ તેની અંદર મેંદો હોય છે, તેલ હોય છે અને ખાંડ અને મીઠું પણ હોય છે. સવારે ભૂખ્યા પેટે જો આપણે તેલ અને મેંદાવાળા બિસ્કિટ ખાઈએ તો ઘણા લોકોને કબજિયાત થઈ શકે છે, ઘણા લોકોને હાર્ટ બંધ થઈ શકે છે અને એના જેવી ઘણી બીજી પાચન સંબંધિત સમસ્યા થઈ શકે છે. બીજું એ કે બિસ્કિટ ખાવાને કારણે આપણા દાંત પણ નબળા પડી શકે છે અને આપણું વજન પણ વધી શકે છે. બિસ્કિટ બનાવવા માટે ખાંડ, તેલ અને જે મેંદાનો ઉપયોગ થાય છે એમાં ખાંડનું પ્રમાણ ઘણું વધારે હોય છે, તેના કારણે આપણું વજન તો વધે જ છે, સાથે જ આપણા દાંત પણ ખરાબ થઈ શકે છે. અને આ જે બિસ્કિટના કણો છે આપણા દાંત વચ્ચે ફસાઈ જાય અને જો આપણે તેને સરખી રીતે બ્રશ ના કરીએ તો તેમાં આપણા દાંતમાં બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે અને તેના કારણે આપણા દાંત પણ નબળા પડી શકે છે. ત્રીજું એ છે કે બિસ્કિટ બનાવવામાં આપણે પામ તેલનો ઉપયોગ કરવામાં આવે છે, અને આ પામ તેલમાં જે છે 100% ચરબી હોય છે, અને નિયમિત પ્રમાણે આપણે જો બિસ્કિટનું સેવન કરીએ તો આપણે હૃદય રોગના ઘણા કેસ સામે આવી શકે છે. સાથે જ આ જે બિસ્કિટ બનાવવામાં મીઠું એટલે કે સોડિયમનો પણ ઉપયોગ થાય છે, અને વધારે પડતા મીઠાના ઉપયોગથી આપણે હાર્ટ એટેક, હાર્ટ બર્ન અને બીજી ઘણી હાર્ટ સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. તો પ્રશ્ન એ થાય કે સવારે ચા સાથે આપણે શું ખાવું જોઈએ? તો સવારે ચા સાથે જે નાસ્તામાં બેસ્ટ ખાવાની વસ્તુ છે એ છે મખાના. તમે શેકેલા મખાનાનું સેવન કરી શકો છો. આ સિવાય હેલ્ધી બ્રેકફાસ્ટ માટે તમે પોહા, ઉત્તપમ અથવા તો ઇડલી, ઓટ્સ એવી પણ વસ્તુઓ ખાઈ શકો છો. અને સૌથી બેસ્ટ તમે શેકેલા ચણા પણ ખાઈ શકો છો. અને જો તમે ગુજરાતી છો તો તમે સવારે નાસ્તામાં થેપલા અને ખાખરાનું સેવન પણ કરી શકો છો. આ બધી જ માહિતી અમે રિસર્ચ દ્વારા એકઠી કરી છે. કોઈ પણ સ્વાસ્થ્ય સંબંધિત સલાહ માટે તમારે ડૉક્ટરની સલાહ ચોક્કસથી લેવી જોઈએ. આ વિડીયો તમને કેવો લાગ્યો અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક અને શેર કરી દો. સાથે જ અમારી ચેનલ VTVGujarati.com ને સબસ્ક્રાઇબ કરી લો. આ સિવાય દેશ દુનિયાના સમાચાર મેળવવા માટે તમે અમારી WhatsApp ચેનલ સાથે જોડાઈ શકો છો.